ખૂબ સરસ. દેવના શબ્દ પડે કન્યા પધરાવો. ગમે એક જણા તમે એક ઘડીક પછી પછી વગાડવી ત્યારે વાત હું ભૂલી જઈશ. ભૂદેવના શબ્દ પડે કન્યા પધરાવો સાવધાન. કહેવાય છે કોઈ દીકરી હોય કોઈ બેન હોય ભગવતીની હામો આજીજીની વિનંતી કરે છે કે હે માં, હે ભગવતી, જોજો હો માં, આજ અમારા પિતાજી અમારા ઘડિયા લગ્ન લીધા છે, પણ અહીંથી ચોરી મંડપની અંદર જાઉં છું, કદાચ ઉતાવળમાં અમારા ભરથારનું મુખ જોવા માટે, અમારા સ્વામીનાથનું મુખ જોવા માટે થઈ હરખમાં માડી જો ઉતાવળ પગે એકાદ ડગલું અમારાથી અવળું ભરાઈ જશે તો આજ મારી નહીં પણ મારા બાપના પાઘડીના ચોગાને કલંક લાગશે. અને એવામાં કહેવાય છે કોઈ દીકરી હોય કોઈ બેન હોય ભગવતીની હામું આજીજીની વિનંતી કરે કે હે માં, હે ભગવતી, જોજો મારી જીવનની માલપા તમારી પાસે કોઈ દી કઈ માંગ્યું નથી, પણ આજ એક છેલ્લી વેળાએ દીકરી કયો તો દીકરીને એક કળોય કેતો કળોય, આજ મારા બાપની કુળદેવી પાસે એટલું માંગુ છું કે માં, હું અહીંથી ચોરી મંડપની અંદર જાવ ને પણ એનું ધ્યાન તમે રાખજો. અને સગુણા બેન હજી તો પોતાના ભગવતીની હામું પોતાના બાપની કુળદેવીની હામું આજીજીની વિનંતી કરે છે. મંડપમાંથી ગોર મહારાજના શબ્દ પડે છે કન્યા પધરાવો સાવધાન. અને કહેવાય છે કે ભૂદેવના શબ્દને માન આપી, ગોર મહારાજના શબ્દને માન આપીને કોઈ દીકરી હોય કોઈ બેન હોય ત્યારે એક સોળે શણગાર સજી એક લાંબેરો એવો ઘૂંઘટ તાણી અને ધીમા ડગલા ભરી ચોરી મંડપની માલપા દીકરીને આવવું છે સાહેબ. પણ તેની કઈક મંગળ ગીતોની યાદી થઈ છે. શું એ મંગળ ગીતો હશે અને શું એ પવિત્ર પ્રસંગો હશે સાહેબ? અગડભાઈ જેને નજર જોયા હોય ને એને ખબર હોય કે આ પરંપરા મને તમને શું કહેવા માંગે છે, મારા તમારા જીવનની માલપા શું ઉતારવા માંગે છે. અને આપણા ધર્મની માલપા, હિન્દુત્વની માલપા, હિન્દુ ધર્મની માલપા જો કોઈ એવો પ્રસંગ રહ્યો હોય કે જેની માલપા ભાઈ બેન કાકા કુટુંબ મામા મોહાડ તમામ પરિવાર સાથે ભેળા બેહીને આનું રસપાન કરી શકે, આને નિહાળી શકે એવું જો કોઈ આપણા ધર્મની માલપા હવે કાર્ય રહ્યું હોય તો એક આપણા હિન્દુ ધર્મની માલપા એક રામદેવ પીર મહારાજનું આખ્યાન છે જેની માલપા બેન ભાઈ બધાય ભેળા બેહી અને આને નિહાળી શકે છે. હવે પ્રસંગો ગોતવા જતા બહુ વાર લાગશે, કોને ખબર કદાચ એ અવનીની માલપા આપણે હોય ન હોય, પણ જે મળ્યું છે ને એને માણી લેજો, આને જીવનમાં ઉતારી લેજો. મને તમને શું કહેવા માંગે છે આને ક્યાંક સમજતા જાજો, આને ક્યાંક જીવનમાં ઉતારતા જાજો. આપણા માટે ન ઉતારો તો કાંઈ નહીં, પણ આપણી આવનારી પેઢી માટે ઉતારજો કે એને કાલ સવારે ખબર પડે કે નાના મારા ધર્મની માલપા એક મારો દેવ થઈ ગયો છે, મારા ધર્મની માલપા એક મારો ઈષ્ટ દેવ થઈ ગયો, આવું એને કહેજો. આપણે કયા ગોત્રમાંથી આવીએ છીએ, કયા કુળમાંથી આવીએ છીએ, હું કોનું લોહી છું, મારે શું કામ કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, બસ આ એને શીખવાડજો. યુનિવર્સિટીની માલપા મોકલી દો, બીજા રાજ્યની માલપા મોકલો, રાજ્યની માલપા ન મેળાવે તો વિદેશમાં મોકલો, પણ વિદેશમાં જાય તો આપણી પરંપરાને ભૂલે નહીં, આપણા ધર્મને ભૂલે નહીં. આ શીખવી જાજો સાહેબ, મારા ને તમારા માટે નહીં, પરિવાર માટે. બહુ ખરેખર જીવનમાં ઉતાર્યા જેવું છે. અને હવે પછી આગળ મળે ન મળે આનો આનંદ કરી લેજો, આને જીવનમાં ઉતારતા જાજો. ઘણો બધો આનંદ છે, ઘણી બધી મોજ છે, આગળ બધી વાતો કરશું, કારણ કે આમ પણ મોડો બહાર આવ્યો છે કે સમય બલવાન હોય નહીં કોઈ પુરુષ બલવાન. કાબે અર્જુન લૂટ્યા ત્યારે વહી ધનુષ અને વહી બાણ. જેવો સમય હોય એવો આનંદ થાય, જેવો સમય હોય એવી મોજ થાય. સમયના એમ કે છે પ્રસંગો હોય, પ્રસંગની આરે જીવી જવાનું, એમાં જ મજા હોય છે.
એવો આનંદ છે, એવી મજા છે. ત્યારે ભૂદેવના શબ્દને માન આપીને કોઈ દીકરી કોઈ બેન તેથી માયરે ની માલપા દીકરી ડગલા માંડે છે અને તેથી કંઈક મંગળ ગીતોની યાદી થઈ છે. પણ હું યાદી થઈ છે ત્યારે સોઈ રંગ સુંદરી વર રાજા જુએ તમારી વાટડી રે ઘરમાંથી નીસરો સોઈ રંગ સુંદરી રાજા જુએ તમારી વાટડી રે હું કેમ આવું મારા સાસુ ના જાયા સુના જાયા અમને અમારા માતા દેખશે રે તમારા માતાને રૂડી શીખ આપશું તમારા માતાને રૂડી શીખ આપશું પછી મોટાના કન્યા વરશું રે અમને અમારા વિરાતે થશે રે તમારા વીરાને રૂડી શીખ આપશું તમારા વીરાને રૂડી શીખ આપશું પછી મોટાના કન્યા વરશું રે ઘરમાંથી સરો સોઈ રંગ સુંદરી
ગઢથી ઊંચા રે ગઢના કાંગરા રે ગઢરે ચડીને મારા તેની બાએ જોયું ગઢરે ચડીને મારા તેની બાએ જોયું કેટલે આવે રે વરરાજિયા રે એટલે કયા વે વરરાજિયા રે નદીઓ નાની બેની બાની જાનું એ ખુટવાયા એ તો એ નોરિયા વરરાજિયા રે મુખા રે દાદા ગઢરે જણાવજો મુસારે ગઢના કાંકરા રે એ માંડવીઓ બોળ બેની બાની જાનું એ ખુટવાડ્યો એ માંડવીઓ બોળ બેની તારી જાનું એ ખુટવાડ્યો સીતાને તોરણ રામ પધાર્યા લેજે પાનોથી પેલું મોકળું રે એ રવાએ દેવરની ભમર ભરતી એ રવાએ ગોરસ સોહામણા રે સીતાને તોરણ રામ પધાર્યા એ લેજે પનોથી બીજું કોકણું રે બની ગયો વરરાજા રે રૂડો અવસર આયો અવસર ઢોલ ને શરણાયો પૂરો અવસર આયો વીરો બની ગયો વરરાજા રે રૂડો અવસર આયો વીરો બની ગયો વરરાજો અવસર આયો અને ભાઈ પકડભાઈ અહીંયા જો કે બહુ સરસ મજાની પરંપરા મને આજે અહીં જોવા મળ્યું આજે મેં જેને નિહાળ્યું ભલે અમે અંદર હતા પણ એ પ્રસંગ અહીંયા બહાર આવ્યો ને ત્યારે એ આમ આનંદ થયો કે ભાઈ નાના 12 ને 5 થાય એટલે લાલભાઈ અમારે અહીં ડેગ ઉતારવાની છે અને એમાંય જ્યારે આખાય ગામનું કાર્ય આમાં કોઈ એક વ્યક્તિ એમ ન કહીએ કે હું એકલો આ કરું એમ અહીંયા 18 વર્ણા બેઠા છે અને 18 વર્ણા આજ ગર્વ લઈને એમ કહી શકે કે આજ મારા ઘરે ભગવાનનું કાર્ય છે ભલામણા અને એમાં અહીંયા ભગવાનનો હમણાં એમ કહેવાય કે નાદ થયો ભગવાનની હાજરી થઈને ભગવાને ડેગ ઉતારીને એના માટે બે કડી ભગવાનના કાર્ય માટે અહીંયા મજા આવે આનંદ આવે તો બધા અહીં ઊંધી આવજો આગળ પછી જેવી તમારી મોજ એવી અહીંથી મારી મોજ હશે હા પણ તમે તમારું મોજ અહીં બતાવો છો એવી અહીં હા એટલે કોઈ બાકી નો રહી જાય ને એમાંય જ્યારે એમ કહેવાય કે સાધુ સંતોને પામવા માટે સાધુ સંતોનું જતન કરવા માટે એમ કહેશે કે સંત દેખી નમન કરીએ અને ઝપટ નમાવીએ શીશ પછી એક ગુના આપણા ક્યાં કરે લાખો ગુના બક્ષીશ હે અને એમાંનું એક વાક્ય આવે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય
વારે બલી હારી મારા ગુરુદેવની તુને ગોવિંદ દિયો બતાય. ઈ ગુરુની કૃપા હોય ને ત્યારે ભગવાનના દર્શન થાય, એમનેમ થાય નહીં. અને એમાંય સંતો માટે, સાધુઓ માટે અને સાધુડાઓ માટે ગાવું પડે. શું ગાવું પડે સાહેબ? ત્યારે સંતદેવથી નમન કરીએ અને જપતા નમાવીએ છીએ. પછી ગુનાયા પણ ક્યાં કરે? અરે રે કરે લાખો ગુના બક્ષી. ભક્તિ કેરા મળી જાય હાચા રે હાચા. પણ નિરખતા ઓહો નિરખતા જેને ના રખે ને મટી જાય મનડાની મો. માથું ત્યારે આવે ગોળા ગોળ. આવા મારા હાચા રે, એવા મારા હાચા રે, એવા મારા હાચા રે. સીતારામદેવજી મહારાજ કી જય. ખૂબ સરસ. પહેલા તો અહીં જે બધા મારા મિત્રો ઉભા એમને બધાને વિનંતી કરીશ કે બધા નીચે બેસજો. મારું બાપ આમ આમ તમે બધા બેઠા હોય ને તો મને એમ થાય કે ના ના આ બધા સાંભળવા વાળા છે. આવું ઊભા હોય તો એવું લાગે કે આ લેણું ઉઘરાવા મારી પાસે કઈક આવ્યા છે. પણ તમે બધા બસ આ સાથ સહકાર કહેવાય ને સમજણ કહેવાય. બાપુ જીવનની માલિકા એક શબ્દ હંમેશની માટે યાદ રાખો કે સમજણ વિના જેને જીવવું વર્ષ 1000 પણ સમજી જીવો જો ઘડી એક તો સમજે બેડો પાર. થોડું ઘણું આપણું શાસ્ત્ર આપણો ધર્મ એના પ્રત્યે જો લાગણી જાગે અને આપણા ધર્મ પ્રત્યે એમ પ્રેમ ભાવ જાગે ને તેથી માનવાનું ક્યાંક ભગવાન આપણી હારે બેઠો છે. ભલા માણા કોઈ ના કોઈ સ્વરૂપે ભગવાનની આપણા કાર્યની માલપા હાજરી હશે તો જ પાછું ઓગળભાઈ આ બધો આનંદ થાય. નકર આજની તારીખની માલપા આજુબાજુના ગામની માલપા નજર માંડો તો એટલા રામા મંડળ છે કે એની કોઈ સીમા નહીં. એટલા રામા મંડળ છે આજુબાજુના ગામની માલપા. આન કે બાજુનું ગામ હમણે મને ભાઈ નામ દેતા હતા, ખડસલિયાનું રામા મંડળ છે. અહીંયા બાજુમાં નજર માંડો મારી ભગવતી ભેડિયા વાળી, મારી 9 લાખ લોબળિયાળી. હજી માં બોલો ને મોગલ આવી નો ભૂગે ને તો ભલામણા ભગોડાની મોગલ નો કહેવાય, ભગોડાની મોગલ નો કહેવાય સાહેબ. એવો મારા મોગલના સાનિધ્યની માલપા પણ આજ રોજ રામા મંડળ રૂપાવટીથી જે પધાર્યું છે. હે
એને રૂપાવટીમાં બિરાજે મારો શામળો ને બગદાણે મારો બજરંગ હે સતાધારમાં બિરાજે ફેર ગીગડો તાતો ભલામણા એમ કે છે આ સંતોના નામ લેવાય અને આજ રોજ એમ કહેવાય 3-4 જગ્યાએ આજુબાજુના વિસ્તારમાં એટલા રામા મંડળ છે છતાં પણ આ ગામની એકતા આ ગામનો પ્રેમ ભાવ અને આ ગામની લાગણી છે ને ત્યારે ભલામણા એમ થાય કે ના ના અહીંયા ક્યાંક મારો 12 બીજનો ધણી બેઠો છે અને આ બાજુ ખાલી આ બાજુ નજર માંડો સોફાની માલપા પુરુષોની માલપા ઈ વડીલોની સામું નજર માંડો ને ત્યારે એમ થાય કે ના ના હવે ખરેખર ભગવાન આપણી હારે છે નકર ઓગળભાઈ આ મહેમાનોને આ વડીલોને અત્યારે આ રામા મંડળની માલપા લાવવા માટે બાવડા થોભીને લાવો ને છતાં પણ નો આવે ભાઈ એમાં હું જોઉં ઈ મારા દીકડા મારા કૂદકા મારતા હોય નો કાંઈ ગાવામાં ઢંગ ઢળો હોય નો કાંઈ હરખું પાત્ર ભજો આ મેં સાંભળેલા શબ્દ કહું છું પણ છતાં પણ અહીંયા આટલા ઉંમરના વડીલો બેઠા છે માથે પાઘડિયું જેને ભલામણા સોંપતી હોય ને એવા વડીલોની જ્યારે આપણા કાર્યની માલપા હાજરી હોય ને ત્યારે માની લેવાનું ભગવાન કહે કે આપણી હારે છે અને એમાંય આ બાજુ અમારે ઠેઠ ગામ એવા ગામ ઠળિયાથી અહીંયા અમારે દાના ભગતની હાજરી છે એક જોરદાર તાળીઓના ગડગડાટથી મારા બાપ બધાવ્યું કારણ કે અવારનવાર હું તો આ બાજુના વિસ્તારની માલપા આવું એટલે ફરજિયાત અમારે દાના ભગત છે અમારા માસ્ટર સાહેબ છે ઓગળભાઈ છે આ બધાની હાજરી તો અવારનવાર હોય છે પણ આજ આનંદ એ વાતનો છે કે આજ અહીંયા કેટલા અહીંયા મહાપુરુષો પધાર્યા હતા સાધુ સંતો પધાર્યા હતા મહાનુભાવી વડીલો પધાર્યા હતા હમણાં એમનો અહીંયા સન્માનનો દોર પણ લેવાળો ભગત હે અને ઈ મહેમાનોની હાજરી હોય વડીલોની હાજરી હોય ને ત્યારે માની લેવાનું કે હવે આપણી ભક્તિમાં કઈ ખોટ નથી સાહેબ અને ખોટ નો હોય પાપ નો હોય અને ક્યાંય પણ એમ કહેવાય છે 365 દિવસની માલપા દાના ભગત પાપ નો રાખ્યું હોય ને ત્યારે 12 બીજનો ધણી એમ કહે છે કે તમારી 12 બીજ પૂરી થવા દો નકર થવા ન દો ભલા માણસ 365 દિવસની માલપા તમારા મંડળની માલપા કદાચ 65 જણા હોય અને 65 ના મનની માલપા જો ક્યાંય ખૂણે ખાસરે પાપ રહી ગયું હોય ને તોય તમારી બીજ પૂરી ન થવા દો પણ આ તમારો ભાવ છે તમારી ભક્તિ છે ને ત્યારે આજ તમે 12મી બીજે અહીં પહોંચ્યા છો મારા બાપ પહેલા તો આખા મંડળને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો જેને મારા દ્વારકાધીશના નામ ઉપર તો જેને મંડળનું નામ રાખ્યું છે ઠાકર ધણી રામા મંડળ ગામ ગુંદરણા ઈ ઠાકર ધણી રામા મંડળ ગામ ગુંદરણા ઈ મંડળને જે નામ રાખવા વાળા છે ને એમને મારા લાખ લાખ વંદન છે તમે જે આ નામને ઉપમા આપી છે મારા બાપ અને એક વખત મારા દ્વારકા વાળાનું નામ લઈ લો એક વખત કદાચ મારા નગા લાખાના ઠાકરનું નામ લઈ લો અને જો દુઃખના ભાંગીને ભૂકા ન કરે ને તેથી તો નગા લાખાનો ઠાકર નો કહેવાય છે એટલા માટે કવિ કહી જાય ભક્તિ કેવું ભાવની ભૂખી અને જુગો જુગથી વાટ જોતી પછી જોતા જોતામાં મને જડી ગયા આજ મહાસાગરના મોતી હે ભક્તિ ભાવની ભૂખી હોય હા માણાને જોજો માણસને ના પૃથ્વીને એટલો તફાવત છે એટલો ફરક છે ઓગળભાઈ કે આ પૃથ્વીને ફરતા ફરતા 365 દિવસની વાર લાગે અને માણસ એક જ એવો છે કે એને ફરતા અડધી કલાક નો થાય હવે કોની ઉપર ભરોસો રાખો તમે કયો હાથમાં પાતાળે વ્યા જાવ સમુદ્રના તો ન્યાથી હાચા મોતી લાવવા હેલા છે પણ માણસનું પેટ પકડવું બહુ અઘરું છે ભલા આ ખરેખરની વાત છે અને આમાં ક્યાંક સમજતા જજો મેં તો હમણાં અંદર ભાઈ બેઠા હતા માલધારી એમને વાતે કરી અને ઘણી વાર આનંદ કરી લેવાનો સાહેબ મોજનું ટાણું હોય ત્યારે મોજ જ કરવાની મોજમાં રહેવું અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું છે હે પણ આજ રોજ મને કહેવાનો આનંદ એ વાતનો છે કે આજ તમારા ગુંદરણા ગામની માલપાન એમાંય ભગવાન રામદેવ પીર મહારાજની એમ કહેવાય છે કે 12 બીજું આજ પૂરી થાય છે આ મંડળની અને આજ 12 બીજ પૂરી થાય છે ને એના નિમિત્તે આજ ગુંદરણા સમક્ષ ગામ ભેળું મળી અને સમક્ષ રામા મંડળ અને તમામ ગુંદરણા ગામના મહાનુભાવી વડીલો આજુબાજુના ગામના મહાનુભાવી વડીલો બધાયના સાથ સહકારથી આજ ગુંદરણા ગામની માલપા એમ કહેવાય છે કે સમક્ષ ગુંદરણા ગામ અને રામા મંડળ ભેળા મળીને મારા 12 બીજના ધણીની આજ આ મંડળની 12મી બીજ ઉજવી રહ્યા છે મારા બાપ હે
અને 12મી બીજ નિમિત્તે આજ ભગવાન રામદેવ પીર મહારાજનું એમ કહેવાય છે કે પાછું ગુંદરણા ગામની માલિકા આખ્યાન, અને ઈ આખ્યાન પાછું ભજવતા ભજવતા એમ કહેવાય છે કે એક દીકરી બાના લગ્ન સુધી અહીં બધા પહોંચી ગયા છે. અને અહીંયા અત્યારે 4 મંગળ વર્તાય ભગત. અને આ 4 મંગળ ની અંદર આપણી ફરજ શું આવે, આપણી ફરજ શું નિભાવવાની છે, ઈ પણ અહીં બેઠેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો મહેમાન મિત્રો બધાને ખબર હોય કે કોઈ દીકરીના કોઈ બેનના લગ્ન લેવાય ને ત્યારે એમાં 4 મંગળ વર્તાય. અને ઈ 4 મંગળની માલિકા આ દીકરીને કઈ દાન આપવું હોય, કઈ ભેટ આપવું હોય, કઈ અર્પણ કરવું હોય તો ઈ 4 મંગળની અંદર દાન ભેટ અર્પણ આદરનો વ્યવહાર ચાંદલો આવતો હોય, નો પ્રોબ્લેમ. પણ એમ કહે છે કે હારા પ્રસંગમાં જાવ, લગ્ન પ્રસંગમાં જાવી ને તો ન્યાય આપણે આદરણું કરાવીએ, વ્યવહાર લખાવીએ, ચાંદલો લખાવીએ. શું કામ? આમો હગો કદાચ કાલ હવારે હાથગરણાની નોટબુક જોશે ને આપણું નામ નહીં પાડે ને તો મારો ધોખો ધરશે. અને ધોખો આપણા જ ધરે, પોતાના જ ધરે. પારિકાને ધોખો ધરવાનો ટાઈમ જ નથી મારા બાપ. પણ ઈ લગ્ન પ્રસંગમાં જાવ, હારા પ્રસંગમાં જાવ, ત્યાં હાથગરણાની નોટબુક ન્યાયના ચોપડા હોય, પણ આ 12 બીજના ધણીનો દરબાર છે, રામદેવ પીર મહારાજનો દરબાર છે. આની કોઈ નોટબુક નો હોય, આના કોઈ ચોપડા નો હોય છે. અહીંયા તો કીધું છે જો કરો અહીંયાના ભાવથી આંકલો, તા તો ડીંગલો ચિત્રા તણો ધૂણે છે. હે આપણો ભાવ સાચો હોય, ભરોસો સાચો હોય ને તો પથ્થરમાંથી ને ઈશ્વર જવાબ આપે. પણ ભાવ જ ન હોય, ભરોસો જ ન હોય, દુનિયા પ્રત્યે કાયમ પેટમાં વેરજલ લઈને હાલ્યા હોય, એને સામો ઠાકર ઉભો હોય, ઈશ્વર ઉભો હોય તોય પાછો પથ્થર દેખાય. હે પણ આપણો ભાવ સાચો જોઈએ, ભરોસો સાચો જોઈએ. અને ભાવ સાચો હોય, ભરોસો સાચો હોય ને ત્યારે જ પાછું એક પંગતે બેહી, એક ભાણે બેહી અને આખું ગુંદરણા ગામ પ્રસાદ લેતું હોય ને ત્યારે માનવાનું કે અહીંયા મારો 12 બીજનો ધણી હાજરા હાજર છે. આ ઓગળભાઈ તમે જોજો, ગામની માલિકા કદાચ ગુંદરણા ગામની માલિકા એમ કે કરોડો રૂપિયાનો માલિક હોય અને એમ કે હાલો ભાઈ આ 1 કરોડ રૂપિયા કે લાખ રૂપિયા 5 લાખ રૂપિયા આપણે ગામ ધોવાણો બંધ કરવાનો કેટલો ખર્ચો થાય? તો કોઈ વડીલ એમ કે ભાઈ આપણે ગામ ધોવાણો બંધ રાખવું હોય, આપણું ગામ મોટું છે તો ઈ પ્રમાણે 5 લાખ રૂપિયાનો ખર્ચો થાય તો ગામ ધોવાણો બંધ કરી શકાય. પણ વડીલ જોજો કે ઈ 5 લાખ રૂપિયા ને કદાચ 15 લાખ રૂપિયા આપે ગામ ધોવાણો બંધ કરવાના, છતાં પણ આવો તમે માહોલ નો જોઈ શકો, આવો ભાવ નો જોઈ શકો છે, આવી ભક્તિ નો જોઈ શકો. કારણ એક બાજુ કરોડ રૂપિયા તરાજવામાં મૂકી દો ને એક બાજુ સમય ને એમ કયો ઘડીક ઉભો રે આ કરોડ રૂપિયા તારા, તો એમ કહેશે કે સમય કોઈની વાટે ન રહે સાહેબ. એટલા માટે કવિ કહી જાય કે સમય સમય બલવાન હોય નહીં કોઈ પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટ્યા ત્યારે વહી ધનુષ અને વહી બાણ. એટલા માટે કવિઓ કહી જાય છે કે સમયની હારે જીવી જાય છે, માણસને ઓળખતા શીખી જજો છે. અને માણસને ઓળખો ન ઓળખો પણ આવા ધર્મને ઓળખતા શીખી જાજો. દુનિયાની માલપા તમને કોઈ સામુ હાથ લાંબો નહીં કરવા દે, પણ આને ઓળખતા શીખી જાજો છે. અને આજે આમાં હાથ ઊંચો કરો, કેટલાય પરસાદ લીધી આમાં અહીંયા ગામ ધોવાણા બંધની મેં પહેલા લીધી ઠૂસી આ બધાય પરસાદ લીધી ને કોઈ બાકી નથી ને. આમ ઈ પરસાદ લીધા પછી આમ આઈસ્કારો થયો, હે ઘરે 32 ભાતના ભોજન બનાવો છતાં પણ એવો આનંદ ન આવે. શું કામ? પણ એ ભાવ પીરસાણો છે. અને અહીંયા તો કદાચ તમે મિષ્ટાન લાવીને જમો તો એવો ભાવ તો નો જ થાય. જોજો ઈ સત્યનારાયણ ભગવાનની કથામાં જાઓ, ત્યાં એક જરીક તમને શીરો આપે, એની મીઠાઈ આખી અલગ હોય. અને ઘરે કદાચ તમે ચોખ્ખું ઘી લાવીને બનાવો તો એવી મીઠાશ તો નો જ આવે. શું કામ? ત્યાં ભાવ પીરસાણો, ત્યાં ભક્તિ પીરસાણી છે ને એટલામાં એની મીઠાઈ છે. એટલા માટે આજ અહીંયા ગુંદરણા ગામનો ભાવ પીરસાણ છે ને ત્યારે અહીં હું તમે બધા ભેળા મળીને આનંદ કરીએ છીએ ને અહીં ઉડી પહોંચે. હે નકર એમ કહે છે કે દ્વારકા વાળાની મરજી સિવાય પાંદડું ન ઓલે ભલામણ. હે એની રજા સિવાય એમ કે કોઈ એમ કહેતો હું આમ કરી નાખું તેમ કરી નાખું, રામ કયો કાંઈ ન થાય, કોઈથી પાંદડું ન હલે. એટલા માટે કીધું છે ધર્મના ભરોસે રહેજો સાહેબ, એક દી વિજય થાય. અને કોઈ દી કોઈનું વહિત કરવાની માલપા ધ્યાન રાખજો, કોઈનું મોડું ન થઈ જાય. નો દઈ શકો તો કાંઈ નહીં, પણ કોઈનું ક્યારેય ખરાબ ન વિચારશો, કોઈનું ક્યારેય ખરાબ કરશો નહીં. ભગવાન તમારી ભેડો હાલશે, આ ભરોસો રાખજો સાહેબ. અને અહીંયા 4 મંગળ વર્તાય, આ 4 મંગળ માંથી એકેય મંગળ ખાલી ન જાય એનું બધાએ ધ્યાન રાખવાનું છે. અને ઈ તમે અહીંયા દાન કરશો 10, 20, 25, 50, 100, 200, 500, 1000, 2000, 5000
ઈ તમે બધાય દાન કરો, તમે બધાય ભેટ આપો, તમે જે અર્પણ કરો, આ બધુંય દાન, આ બધુંય નાણું, આ બધાય પૈસા અબોલ જીવ. અબોલ એટલે આપણે જીવ છે ને એ બધાય બોલ જીવ છે, અને ઓલા અબોલ જીવ એટલે કે એને બોલતા નથી આવડતું, ઈ કોઈ કઈ કઈ નથી શકતા મને ખાવાનું આપો. એટલે કે મૂંગું જનાવર હોય, ગાય થી માંડીને લઈ લો, તે કોઈ પારેવાની જાર, કૂતરાને લાડવા, ઈ અબોલ જીવ માટે જે કઈ દાન આવે, જે કઈ નાણું આવે ને તમામ દાન ઈ પાછું અબોલ જીવની પાછળ આ બધું દાન વપરાવાનું છે. માટે કોઈ બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને એમાં પ્રસાદ લેતા મને ભરતભાઈ નીચા કોટડા રાજા અજમલના પાત્રની ફરજ નિભાવે. આ તમારા ગામના મંડળની માલપા અહીં સેવા દેવા આવે અને બાળકોને આ 12 બીજુની માલપા સહકાર આપ્યો, એને સહયોગ આપ્યો, ત્યારે આ બાળકો, આ મંડળના વડીલો, બાળકો જે હોય આમાં એક વખત આ મંડળને તાળીઓના ગડગડાટથી વધાવો. નીચા કોટડામાં ઓગળભાઈ રમવા ગયા, એને તો નક્કી જ કર્યું છે કે અબોલ જીવ માટે જ આપણે આખ્યાન રમવાનું છે. ગાયોની જાહેર, કૂતરાને લાડવા, પારેવાને એમ કહેવાય ગાયોને એમ ઘાસચારો, પારેવાને જાહેર, કૂતરાને લાડવા, હે કોઈ કીડીઓને કિરિયાળું, એની પાછળ જ આ બધું દાન વાપરવાનું છે. તેથી એમ કહેવાય કે જય ઠાકર ધણી રામા મંડળ ગામ ગુંદરણા, તેથી નીચા કોટડા ગામની માલપાની ઈ ગૌશાળામાં, તેથી ન્યા આખ્યાન રહેમાન 25,000 રૂપિયા વધ્યા ને, તેથી એમ કીધું તું નીચા કોટડા ગામને કાયલો આ ગાયોની પાછળ વાપરી નાખજો અમારા તરફથી ભલામણ. આ એટલા માટે આનું બોલવું પડે. પછી મારી જેવો કોઈ ખીસડ ખાયો આવે ને કે આપણું કઈક ગાજો, રામ કયો રાકાના રાહડાના. અહીંયા તો મર્દોની વાતો હોય સાહેબ, સુરવીરતાની વાતો હોય. આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे. ગાંધીજી કહેતા હતા, તેથી કદાચ 150 વર્ષ પહેલા અનાજની તાણ છે એટલે બેન કીધું એ છે. અત્યારે કદાચ 2-3 બાજરાના ખાઈને દેશ બચાવવા નીકળો તો કોઈ નાય ન પાડે. પણ જેને દેશ હારે લાગણી હોય, પ્રેમ હોય ને, ઈ આ કરી શકે, બીજા નો કરી શકે સાહેબ. એટલા માટે કહું છું કોઈ બાકી ન રહેતા એનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા 4 મંગળ વર્તા છે, મંગળ એ કઈ ખાલી ન જાય એનું બધા હવે ધ્યાન રાખજો. અહીંયા જેને જે દાન લખાયું, જેને જે ભેટ આપ્યું, મને કાંઈ ખબર નથી ને હજી હું કાંઈ નામ બોલ્યો નથી. આ ચોપડીની માલપા જે દાન આવ્યું એ પણ મારી શરૂઆત કરું ને આજ ભલામાણા ગામ ધુમાડો બંધ હોય અને મેં તો આવતા આવતા સાંભળ્યું તળાજા બેઠા બેઠા ત્યાં ચા પાણીનો હોલ્ટ કરવા ઉભો રહ્યો હતો. મારે થાય 200 કિલોમીટર ત્યાંથી આવતા, એટલે મારે હોલ્ટ મેં ઠેઠ ત્યાંથી નીકળ્યો ને તળાજા ચા પીધી. હે મારું ગામ ઠેઠ ધોલેરાની બાજુમાં મિંગલપુર ભાલ, અમદાવાદ જિલ્લાનું છેલ્લું ગામ મારું. અહીંથી વિયા જાવ તો એમ કહેવાય ભાવનગર ને ભાવનગર થી બાવળિયાળી, અને બાવળિયાળી થી 12 કિલોમીટર મારું ગામ અંદર આવે મિંગલપુર ભાલ, અમદાવાદ જિલ્લાનું મારું છેલ્લું ગામ. ત્યાં ઠેઠ થી અહીંયા ઓગળભાઈ. શું કામ? કારણ કે ભાવ હશે, લાગણી હશે, ત્યારે જ કદાચ આમંત્રણ આપ્યું હશે ને કે લાલભાઈ બોલાવો. હે પણ હવે મારે આ જોવું છે કે મારી ઉપર કેટલી લાગણી છે ને મારી ઉપર કેટલો ભાવ છે. અને ઈ ભાવ પાછો મારે કાંઈ નથી લઈ જવું, મારે કાંઈ જોતું નથી. હું જે માગું અને મને મળે તો માનું કે આજ ગુંદરણા ગામનો હંપ એટલો જ છે, ગુંદરણા ગામનો ભાવ એટલો જ છે, તો આપણે માની લડાઈ નકર નો નીકળાય. અને મારે કઈ જાજુ માગવું નથી. 21 બોલ અને પછી મંગળની આપણે શરૂઆત કરીએ. 21 બોલ ઓગળભાઈ 500 રૂપિયાના. અને તેથી તણસા રાજપુરાની માલપા માગ્યા હતા 51 બોલ માગ્યા હતા 5100 ના. અને ભલામણા 51 ની માથે એમ કીધું હતું કે આલે આ 25 બોલ બીજા 75 બોલ 5100 રૂપિયાના 75 બોલ તેથી આપ્યા હતા. અને ઈ તમામે તમામ દાન પાછું રાજપુરાની માલપા મૂકીને અમે નીકળી ગયા હતા તણસાની માલપા. તેથી કઈ લઈને નીકળ્યા નહોતા. અને આજે પણ 21 બોલના અહીંયા 500 તમે જે આપો ને એ બધુંય દાન પાછું અહીંયા મૂકીને વ્યૂ જવાનું છે. આમાં કઈ લઈ નથી જવાનું. માટે મજા આવે, આનંદ આવે ને. એ તમને મારો ગુંદરણાનો ઠાકર હુજાડે, કાંઈક 12 બીજનો ધણી હુજાડે, એ કોઈ હુજાડે નો હુજાડે, પણ અહીંથી હવા પર દી સડે અને ભલામણા બગુડાની હામું મીઠ માંડો ને સાંભળજે મોગલ, આટલું બોલો. અને ભલામણા 500 ના હવાયા નો કરીને આપે ને તેથી ભગુડાની માંગલ નો કહેવાય છે, માંગલ નો કહેવાય છે. એટલે એની ઉપર ભરોસો હોય તો અહીંયા હું તમારો બોલ આપજો, કોઈ બાકી નો રહેતા એનું બધાય ખાસ ધ્યાન રાખજો. આપણે જે નામ આયા છે એ નામની શરૂઆત આરોવાર કરતું જવું છે, પછી આપણે મંગળની શરૂઆત પણ આરોવાર કરીશું. એટલે કોઈ બાકી નો રહી જાય એનું બધાય ખાસ ધ્યાન રાખજો. એ તમારા ગામની શોભા છે મારા બાપ. 201 રૂપિયો મારી ભગવતી એમ કહેવાય કે મઢડામાં બેઠેલી મારી હોનબાઈ માના નામ ઉપર અહીંયા 201 રૂપિયા ભેટ આપે છે. ધન્યવાદ.
એવા જ અમારે સ્વર્ગસ્થ એટલે કે જે આ લોક છોડીને પરલોકની માલપા સીધાવી ગયા સુરેશભાઈ ભીમજીભાઈ જોશી એમના નામ ઉપર 501 રૂપિયો ભેટ આપે. જીતુભાઈ દરજી એમના તરફથી 501 રૂપિયો અહીંયા ભેટ આપે. એવા જ અમારે એવા ગામ ગુંદરણા સબરી મંડળ એમના તરફથી અહીંયા 1001 રૂપિયો ભેટ આપે. વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી મારા બાપ. હિંમતભાઈ રાઠોડ તરફથી 501 રૂપિયો. એવા જ અમારે સરપંચ શ્રી એટલે કે મીઠાભાઈ ઈ સરપંચ શ્રી મીઠાભાઈ તરફથી અહીંયા 501 રૂપિયો ભેટ આપે છે. ધન્યવાદ. છોટાભાઈ કાળાભાઈ ડેલીવાળા ડોંબીવલી એવા છોટાભાઈ કાળાભાઈ ડોંબીવલી એમના તરફથી 501 રૂપિયો. એવા જ અમારે ભાવા બાપુ મહારાજ બાપા સીતારામ એમના તરફથી 201 રૂપિયો. અર્જુનભાઈ અજુભાઈ મોબ એમના તરફથી 501 રૂપિયો. નાનજીભાઈ વસાયા એમના તરફથી 201 રૂપિયો. જલાભાઈ લખાભાઈ એમના તરફથી 501 રૂપિયો. બિપિન દાદા જોશી 501 રૂપિયો. એવા જ અમારે જ્યેષ્ઠ જેસી મુંબઈ વાળા એમના તરફથી 501 રૂપિયો અહીંયા ભેટ આપે છે. વધાવી લ્યો જોરદાર તાળીઓના ગડગડાટથી મારા બાપ. અને આ જે પણ નામ બોલાણા ને એ તમામે તમામ દાન પાછું અહીંયા રોકડું મારા બાપ ભેટ આપે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો મારા બાપ. દ્રિપ્તિબેન હર્ષદકુમાર ગામ તણસા એમના તરફથી અહીંયા 501 રૂપિયાનો બોલ મારા બાપ ભેટ આપે છે. વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે. હા એવા જ અમારે ગામ ડુંગરથર ડુંગર એવા સંતોષ ભગતના પીરના નામ ઉપર અહીંયા 101 રૂપિયો મારા બાપ ભેટ આપે છે. ધન્યવાદ. એવા જ અમારે કાળુભાઈ બકાલાવાળા એમના તરફથી 101 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. થઈ ગયા કે લાલભાઈ તમે એકલી બોલ માંગ્યા ને એકલી તો ક્યારના તમારા બોલ અહીંયા થઈ ગયા છે. હે વાહ ભાઈ વાહ. ભીલ જીણાભાઈ ચિત્થરભાઈ એમના તરફથી 501 રૂપિયો. એવા જ અમારે માયાભાઈ ભીખાભાઈ એમના તરફથી 501 રૂપિયો અહીંયા ભેટ આપે. વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી મારા બાપ. 640 વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ. એવા જ અમારે રામાધણી રામા મંડળ ગામ ગુંદરણા એવા રામાધણી રામા મંડળ ગામ ગુંદરણા એટલે કે જય ઠાકર ધણી રામા મંડળ ગામ ગુંદરણા. ઓગળભાઈ હમણે થોડાક દિવસ પહેલા મોવા આખ્યાન રમવા ગયું હતું ગઈ 13 તારીખે. મારે ફોન આવ્યો તો પણ તેથી મારે તારીખ હતી હું નહોતો આવી શક્યો. તેથી મોવા રમવા ગયા હતા ગઈ 13 તારીખે. જય ઠાકર ધણી રામા મંડળ અત્યારે જે તમારી સામે અમે રમી રહ્યા છીએ એ જય ઠાકર ધણી રામા મંડળ ગામ ગુંદરણા ગઈ 13 તારીખે મોવા રમવા ગયા હતા. આખી રાત આખ્યાન રમ્યા. જે કઈ એમનું મહેનતાણું લાગતું હતું ખર્ચો લાગતો હતો એ ખર્ચો બાદ કરતા 51,640 રૂપિયા ગુંદરણા ગામની ગૌશાળાની માલપા પાસા મૂકીને આવ્યા મારા બાપ. જય ઠાકર ધણી રામા મંડળ. વધાવો એક જોરદાર તાળીઓના ગડગડાટથી. નીરુભાઈ અશોક કુમાર કામરેજ સુરત એવા નીરુભાઈ અશોક કુમાર કામરેજ સુરત એમના તરફથી 501 રૂપિયો અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ મારા બાપ. એવા જ અમારે 201 રૂપિયો અમારે બાઘાભાઈ જગદાર મોમાય એમના તરફથી 201 રૂપિયો. બીજા 100 રૂપિયા રામ ભરોસે દક્ષાબેન મહેશભાઈ પુરોહિત એક સાડીને 201 રૂપિયો રામ ભરોસે અહીંયા ભેટ આપે. ધન્યવાદ. રાજુ બાપુ મહારાજ તરફથી અહીંયા 100 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. જગદીશભાઈ ભીમજીભાઈ જોશી એમના તરફથી 500 અને 1 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ મારા બાપ. અહીંયા મેં એકવી બોલ માંગ્યા એકવી બોલ તો મારા ક્યારના પૂરા થઈ ગયા. એટલે હવે તમને મારો ઠાકર ઉજાડે ને 12 બીજનો ધણી ઉજાડે એકેય મંગળ ખાલી ન જાય એનું બધાય ધ્યાન રાખજો. એ આપણા ગામની આપણા ચોકની અને અહીંયા જે 18 વર્ણ આપણે બેઠા છે ને એ આપણી બધાયની મારા બાપ શોભા ગણાય છે. માટે કોઈ બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. એવા સ્વર્ગસ્થ અમારે પીઠાભાઈ ભેદા સ્વર્ગસ્થ જે આ લોક છોડે એને તમે બોલ્યા 2 વખત મને કીધું સ્વર્ગસ્થ કાઈ વાંધો નહીં. અને એનું આયુષ્ય ભગવાન તો 100 વર્ષનું પૂરું કરે. હે એ પીઠાભાઈ ભેડા અહીંયા આપણી વચ્ચે હાજરી છે અને માં મોગલ કરીને એના 100 વર્ષ પૂરા થાય મારા બાપ. હે અહીંયા 101 રૂપિયા અમારે પીઠા દાદા તરફથી અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ.
601 રૂપિયો નવરાત્રી શક્તિ મંડળ, એવા નવરાત્રી શક્તિ મંડળ એમના તરફથી અહીંયા 601 રૂપિયા મારા બાપ ભેટ આપે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી બધા 100 રૂપિયા રામ ભરોસે અહીંયા ભેટ આપે, બીજા 100 રૂપિયા રામ ભરોસે, ત્રીજા 100 રૂપિયા રામ ભરોસે, 201 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે. વધાવો વધાવો વધાવો, એ વધાવો તાળીઓના ગડગડાટથી વધાવો. ઈ કે તમે લાલભાઈ 3 વખત બોલ્યા ને, મને કહેજો કોના કેટલા લેવા. ઈ કે ઈ પછી પણ આ તો મંગળ હાચવી લો પેલા. ઈ કે હા અજુભાઈ મોબ, ઈ કે ઈ નગર શેઠ છે. પણ ઈ એક કામ કરો, તમે બધા ઉઘરાવીને તમે ભી મારજો, હું અત્યારે બોલી નાખું છું. ઈ અજુભાઈ મોબ તરફથી એમ પેલા તો હવે તો તાળીઓના ગડગડાટથી વધાવો, નગર શેઠ ને વધાવો. હવે તો મૂકતો હોય તોય ન મૂકું. અને એમાં એ કે અમારા ગામના ભલામણા ખોજા છે હે, અને નગર શેઠ છે. હવે તો શેઠ ને થોડા મૂકવાના હોય. હવે વાણિયા કોઈને નથી મૂક્યા, ઈ કોઈ અને ઈ શેઠ ને મુકાય. હું કરું, ઓલા બધા નક્કી કરે ઈ કરી નાખો. આમાં સહે નાખી દો, આમાં સહે નાખે છે. વધાવો અજુભાઈ મોબ ને વધાવો. હા 1001 રૂપિયો અમારે અજુભાઈ મોબ તરફથી. ચારેય મંગળની માલિકા 251 એટલે કે 1001 રૂપિયો અમારે અજુભાઈ મોબ તરફથી અહીં આપે છે. વધાવી લ્યો જોરદાર તાળીઓના ગડગડાટ. ગામ નીચા કોટડા, એવું ગામ નીચા કોટડા ગૌશાળા મિત્ર મંડળ એમના તરફથી અહીંયા 501 રૂપિયો મારા બાપ ભેટ આપે છે. ધન્યવાદ. લાલભાઈ સુરેશભાઈ જોશી એ કે લાલભાઈ આખા ગામનો મને સાથ સહકાર મળે છે ને આખા ગામનો અમને સહયોગ મળે છે ને ત્યારે અમે આજ આ બધું ઊભું કરીએ ઈ કહે છે હે. પણ અમારે અજુભાઈ મોબ કે પાછા મારા ખાસ મિત્ર છે અમારે લાલભાઈ. હે વધાવો એક વખત અમારે લાલભાઈની તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. હા હમણાં જોજો લાલભાઈ 1001 બોલાવશે, કારણ કે એના મિત્ર છે ને અજુભાઈ. હા ઈ કે આપ્યા ઈ કે બીજાય બોલો એમ કીધું આપણને. ઈ કે હવાર સુધી આપડા બોલજો તમ તારી કે. પણ મારે ખાસ આનંદ ઈ વાતનો છો કે આ તો મોજમાં ઘડીક જાય એટલે આનંદ કરાય. પણ અહીંયા તો જેને જે મારો ઠાકર ઉજાડે ને ઈ મારા બાપ દાન કરજો. અને જે કઈ તમે દાન કરો ને અહીંયા તમારા ગામની માલપાસ રહેવાનું છે, આમાંથી કોઈ કઈ લઈ નથી જવાનું. માટે જે મજા આવે આનંદ આવે વધાવજો. પણ આજ રોજ મારી વચ્ચે અને એમાંય મને અહીંયા સંગત આપવા માટે પધાર્યા છે, ને એમાંય આપણા કાર્યને ઉજળું કરવા માટે અહીંયા પધાર્યા છે એવા અમારે મારા મોટા બેન માનું તો મોટા બેન એટલે કે મારા ચંદ્રિકાબેન ભીલને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી મારા બાપ વધાવી લો. અહીંયા એમની હારે મારી નાની બેન કહો તો નાની બેન એવા અમારે અહીંયા અમારે મનીષાબેન ખસિયા ઈ પણ અહીંયા લોકગાયક પધાર્યા છે. એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી મારા બાપ બે બહેનોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી. ઠેઠ ભાવનગર થી પધારેલ મહેમાન અમારે મનુભાઈ મકવાણા ભાવનગર થી અહીંયા પધાર્યા ને એમના તરફથી અહીંયા 501 રૂપિયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. રમેશભાઈ દામનગર એવા રમેશભાઈ દામનગર ઠેઠ અહીંયા દામનગર થી અહીંયા મહેમાન પધાર્યા છે આપણી વચ્ચે. અને એમાં અમારે લાલભાઈ ના હાડુભાઈ છે. વધાવો એક વખત હાડુભાઈ નું વધાવો. હા તો એ અમારે રમેશભાઈ દામનગર થી અહીંયા મહેમાન પધાર્યા ને. હવે વિચાર કરજો બહાર ગામના મહેમાન ઈ એની ફરજ નિભાવે છે એટલે આપણે ગામને નક્કી કરવાનું કે આપણે કેટલામાં હાલવું. મહેમાન એટલામાં હાલતા હોય તો આપણે હવાયું હાલવું પડે. હા ઈ રમેશભાઈ દામનગર થી અહીંયા પધાર્યા ને 1111 રૂપિયા અહીંયા ભેટ આપે. જોરદાર તાળીઓના ગડગડાટ થી વધાવી લો રમેશભાઈ મારા બાપ. એ મારો ઠાકર એમને જાજુ આપે બાપ. હે એટલે કોઈ બાકી ન રહી જાય એનું બધા ખાસ ધ્યાન રાખજો.
એક બી માંગ્યા હતા ને મારા અંદાજે કદાચ 51 ઉપર થઈ ગયા. એ મારો ઠાકર બધાને જાજુ આપે. એ હવે ગુંદરના ગામનો ઠાકર રાજી એટલે આખો પ્રસંગ રાજી મારા હે એટલે એવો આનંદ છે, એવી મજા છે ને એવી શરૂઆત કરીએ છે. એ મારા ત્રણે હાવત બેઠા છે બાપ. એક બાજુ અમારો દિલીપ દરબાર બેઠો હોય, એક બાજુ અમારે પરબતભાઈ સાહેબ બેઠા હોય ને એક બાજુ મારો ભત્રીજો બેઠો. હા એટલે એવો આનંદ છે, એવી મજા છે. ત્યારે એવી શરૂઆત કરવી છે એક જ મંગળથી. વાહ ભાઈ વાહ. 101 રૂપિયો મારા નગા લાખાના ઠાકરના નામ ઉપર, બાવળિયાળીના ઠાકરના નામ ઉપર અહીંયા 101 રૂપિયો ભેટ આપે છે. એ પણ આપણે ઠાકરને યાદ કરીએ, પણ એક જ મંગળ આપણે વર્તાવી પછી આપણે નગા લાખાના ઠાકરને યાદ કરીએ. હા એટલે કોઈ બાકી ન રહી જાય. સગુણા બેનના લગ્નના પહેલા મંગળ તરફ જવું છે અને પહેલા મંગળ અહીંયા ભૂમિના દાન, નવ દંપતી ભેડા મળી દીકરી સગુણાને પહેલા મંગળ ભૂમિના દાન આપે. પણ કેવું દાન આપે ત્યારે ભાથીની સાઉન્ડ Oh
છે રામા મંડળ વાળા ભાઈ રે રાજાય જમલના આંગણીએ રે લો રાજાય જમલના આંગણીએ રે લોલા આંગણીએ રે રાજાય જમલના આંગણીએ રે લોલા અગ્નિ દેવની સાક્ષીએ ફેરા થરાય રાજાય જમલના આંગણીએ બોલ રાજાય જમલના આંગણીએ આંગણીએ રે લો રાજાય જમલના આંગણીએ રે લોલા માંડવડામાં પહેલા મંગળ પૂરા રાજાય જમલના આંગણીએ લો રાજાય જમલના આંગણીએ સગુણા બેનના લગ્નનું એક મંગળ વર્તાણું. પેલા મંગળ અહીંયા ભૂમિના દાન દેવાય. આપણે બધાય જે કઈ અહીંયા દાન આપીએ, જે કઈ ભેટ કરીએ ને, એક બેન બને એક દીકરીને અહીં પેલા મંગળ ભૂમિના દાન આપ્યા બરોબરનું દાન છે. માટે જે મજા આવે આનંદ આવે એ બધા હવ આવજો, કોઈ બાકી ન રહેતા એનું બધાય ખાસ ધ્યાન રાખજો. એવા જ અમારે સ્વર્ગવાસી એવા અમારે મનુભાઈ મિસ્ત્રી, એવા સ્વર્ગવાસી મનુભાઈ મિસ્ત્રી ડોડિયા, એમના નામ ઉપર અહીંયા 501 રૂપિયા અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ મારા બાપ. રામાભાઈ ખટેરા વાળા, એમના તરફથી 501 રૂપિયા અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ. એવા થોભણભાઈ ટ્રેક્ટર વાળા તરફથી અહીંયા 501 રૂપિયા અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ મારા બાપ. 201 રૂપિયા અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ. વાહ ભાઈ, વધાવો એક વખત અમારે બેનને તાળીઓના ગડગડાટથી વધાવો. અને વાહ ભાઈ, અને એમાંય પાછું અમારે લાલભાઈના દીકરાની અહીંયા માનતા છે ને એની માનતાનું પાછું આખ્યાન ભેગું આપેલું છે. વધાવી લો એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી. અને અમારે એ લાલાભાઈ અને એમના બેનબા તરફથી અહીંયા અમારે સિદ્ધિ વિનાયક એમ કહેવાય કટલેરી રેડીમેડ તરફથી અહીંયા એક સાડી, તમામ કટલેરી, તમામ શણગાર સગુણા બેનને અહીંયા ભેટ આપે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી મારા બાપ વધાવી લો. એ માં ભગવતી મોગલ એમના ભર્યા ભંડાર રાખે. 100 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે. બીજા 100 રૂપિયા અહીંયા રામ ભરોસે મારા બાપ ભેટ આવે છે. ધન્યવાદ. અહીંયા એક મંગળ વર્તાનું 3 મંગળ બાકી છે. ઘડીક આપણે લગ્નનો આનંદ પણ લેવો છે, લગ્નની મજા કરીએ છીએ. અને લગ્નની માલપા આરોહાર ઘડીક એવા મંગળ ગીતોની શરૂઆત કરતા જાય, લોકગીતો રજૂ કરતા જાય અને આવડે એવો અહીંથી આનંદ કરાવીએ મારા બાપ. ઘડીક ભગવતી મા મોગલના ભેડિયા, ગરબા, રાહડા, દુઆ, સંત બધું અહીંથી રજૂ કરવું છે. ત્યારે પહેલા તો બે બેનું એક હારે વિનંતી કરું, મારી પડખે આવી આવું, આમ બે આવું નામ હે દરિયામાં રહેવું મગર મસ્તી હું પછી પીવું એમ. એટલે એ બે બેનું વિનંતી કરું. અમારે બેન શ્રી એટલે કે અમારે ચંદ્રિકા બેન ભેલ લોક ગાયક અને હારે અમારે મનીષા બેન ખસિયા લોક ગાયક, બે બેનું વિનંતી કરું કે મારી પડખે આવી આવો, હું તમારા રાગમાં હાલીશ તો ગઈશ, નકર તમને બે બેનું આજ મારે સાંભળવા છે. મારો ભાવ એવો છે હારવાર. પાદરગઢના પીરના નામ ઉપર અહીંયા 301 રૂપિયો અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. અને લાવો ઈ પેલા અહીંયા આપી દો એટલે હું પછી બોલ નાખું. 201 રૂપિયો રામ ભરોસે ભેટ આપે. હું શરૂઆતમાં પહેલી ફરમાઈશનું નામ આવ્યું છે તો હું કહી દઉં. હું
કાર્તિકભાઈ પંડ્યા એમના તરફથી અહીંયા એક સાડી એમના પરિવાર તરફથી અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ મારા બાપ. અને અહીંયા 301 રૂપિયો મારા પાદરગઢના પીરના નામ ઉપર અહીંયા ભેટ આપ્યા છે. એમનો મારા બાપ ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા પાદરગઢનો પીર એમને જાજુ આપે એવી અહીંથી આપણે પ્રાર્થના કરીએ. વિહાનભાઈ અરુણભાઈ એમના તરફથી 201 રૂપિયા અહીંયા ભેટ આપે છે. ધન્યવાદ. પણ મને માફ કરજો, હું ઓગળભાઈ પીરાય કોઈ દી ગાતો નથી. કારણ કે મેં હમણાં ભાઈને વાત કરી હતી, પણ નો પ્રોબ્લેમ, જેને નો ખબર હોય બિચારા અહીં સુધી મને ફરમાઈશ પોગાડે. હા, પણ એના વતી હું હમણાં રામદેવ પીર મહારાજનો એક હેલો રજૂ કરીશ તમ તાર. કારણ કે આ એક વાક્ય હવે તમને સમજાવી દઉં હારો કે ઓગળભાઈ તમારા પપ્પા હોય ને, તમારા પપ્પા, તમારા ફાધર, તમારા બાપુજી, એને હું મારા બાપ નો કહી શકું, અને મારા બાપને તમે કોઈ તમારો બાપ નો કહી શકો. કારણ કોઈના બાપને કોઈનો બાપ આપણે ન કહી શકીએ, પણ બાપ બધાનો એક હોય પાછો. કોણ? ત્યારે કે મારો અખિલ બ્રહ્માંડનો માલિક, મારો દ્વારકાધીશ કાળિયો ઠાકર. ઈ જ્યારે રાજા અજમલના આંગણે 5 વર્ષનું બાળક બનીને આવ્યો ને, તેથી એમ કહે છે કે દુનિયાનો પિતા હતો, આખા જગતનો પાલનહાર હતો, જગતનો બાપ હતો ને, ઈ રાજા અજમલના આંગણે એનો પુત્ર બનીને આવ્યો હતો. ભલા માણા આપણે હું કામ કોઈના બાપના ભાગ પાડવા પડે? હે, ત્યારે એટલા સમજી જાજો. કારણ કે અખિલ બ્રહ્માંડનો માલિક છે ને, એના ભાગ તો હું તમે ન પાડી શકીએ. ઈ હમણે રણુજાના રામને ઠાકરને આપણે યાદ કરીએ, પણ ઈ પહેલા શરૂઆત કરવી છે, લગ્ન ગીતોની આનંદ કરવો છે, મોજ કરવી છે. ત્યારે બેનને વિનંતી કરું, બાબુભાઈ ખાતાભાઈ પટેલ એમના તરફથી 201 રૂપિયા ભેટ આપે. એક 50 રૂપિયા અહીંયા રામ ભરોસે ભેટ આપે છે. ધન્યવાદ. તો દ્વારિકામાં જઈ તારો દી ફર્યો અને મારી ખબરો લીધી નહીં કાંઈ, પણ ઓલા નાન એ પણ ના આપણા નેણલા. અરે રે તું તો ભૂલી ગયો ભગવાન, પણ ઓલા નાન રે એ પણ ના આપણા નેણલા. અરે રે તું તો ભૂલી ગયો ભગવાન. જય ગુરુ મહારાજ. અરે આ